હોળી ધૂળેટીના પાવન તહેવાર નિમિત્તે સુરત એસટીની તિજોરી છલકાઈ ગઈ છે। 3 દિવસમાં 548 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાતા 93.69 લાખ રૂપિયાની આવક થવા પામી। 3 દિવસમાં 1.68 લાખ કિલોમીટરનું અંતર કાપી 29,789 લોકોને દાહોદ, ગોધરા, પંચમહાલ, ઝાલોદ, સંતરામપુર, છોટાઉદેપુર પહોંચાડ્યા હતા। હોળી પહેલાના 3 દિવસમાં 548 ટ્રીપ દોડાવાઈ હતી। સુરત એસટી વિભાગના નિયામક પીવી ગુર્જરે જણાવ્યું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પહેલા વતન જવા ઈચ્છતા મુસાફરો માટે 550 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે। મુસાફરોની સરળતા માટે ઓનલાઈન બુકિંગની સાથે ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ગ્રુપ બુકિંગ કરાવનારાઓને સોસાયટી તેમના વતન ગામ સુધી પહોંચાડવામાં આવ્યા છે। 10 થી 13 માર્ચ સુધી એક્સ્ટ્રા બસ દોડાવાઈ રહી છે। પહેલી દિવસથી મુસાફરોની ભારે ભીડ ઉમટી હતી। 9 અને 10મી માર્ચના રોજ 128 ટ્રીપ અને 21.93 લાખની આવક થઈ છે। બીજા દિવસે 193 ટ્રીપ અને 32.40 લાખ રૂપિયાની આવક થઈ હતી। 3 દિવસમાં સુરત એસટીએ કુલ 548 ટ્રીપ દોડાવતા 93.69 લાખ રૂપિયાની આવક થઈ હતી। 3 દિવસમાં એસટીની બસે 1,68,745 કિલોમીટરનું અંતર કાપ્યું છે, જ્યારે 29,789 મુસાફરોને પોતાના માદરે વતન પહોંચાડવામાં આવ્યા। 3 દિવસમાં સૌથી વધુ એક્સ્ટ્રા 254 ટ્રીપ ઝાલોદ રૂટ પર, જ્યારે 190 ટ્રીપ દાહોદ રૂટ ઉપરની દોડાવાઈ હતી। હોળીના પર્વ પહેલા તમામને સહી સલામત પોતાના વતને પહોંચાડ્યા હતા। કુલ 7 રૂટ પર બસ દોડવાઈ હતી। સૌથી વધુ બસ ઝાલોદ અને દાહોદ તરફ દોડાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં બંને દાહોદ અને ઝાલોદના લોકો રોજગારી માટે સુરત વસી રહ્યા છે। હોળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।